જો તમને મસ્ત લોકેશન બતાવું, કેટલું મસ્ત લોકેશન છે. એક જો બધા નાસ્તો કરવા માંડ્યા. જો ગીતાબેન છે ને આજે જાય છે અને ભાણિયો લેવા આવી ગયો છે. જો ગીતાબેન ટાટા. હવે છે ને હું એને ટાટા કહી દઉં છું. ટાટા. જો આ ફોદીનો વાટીને વી આવ્યા છે. જો આવી રીતના ચૂડી વાળેલી હોય છે અને પાલક છે. જો વાડીમાંથી તાજો તાજો આવી રીતના વાટીને લાવવાનો હોય, પછી એને ધોઈને ઊભો કરવાનો હોય છે. જો આજે છે ને તુરિયાનું શાક બનાવવાનું છે અને બાટલો ભરાવાનો છે. એને જો આ છોકરાની મોજ. જો આ કપાસ ને સિંગ જો તમે ખેડૂતના ખેતરમાં અત્યારે છે ને. હા જો સિંગ ને કપાસ કેવી ખેતી થાય છે જોઈ શકો છો તમે. આ જ્યાં નજર કરો ને ત્યાં ઝાડ જો જ્યાં નજર કરો ને કારેલી છે. કારેલા આપણે કારેલીની વાડીમાં આવી ગયા છીએ. સરસ મજાના જો કારેલી છે. આયુષ કારેલા કોત. જો વાલોર છે સરસ મજાની. આજે આયુષના મામા ને મામી ફરવા આવી ગયા છે. આયુષને મારે વારો પડી ગયો છે બકાલું ઉતારવાનો. જો આપણે છે ને બકાલાને કઈ નુકસાની ન કરાય એટલે હું આયુષ ઉતારવા પડી ગયા છે. એને આ વાડીએ કોઈ નથી કે હું આયુષ આવી ગયા છે. જો કેવી મસ્ત સોય છે. એને જો આવું બકાલું છે ને વાડીઓ આ ખેડૂત કરતા હોય છે. એને ઘણી મહેનત છે. ભાઈ મોટી વાડીએથી આવી ગયો સોળી ઉતારી એને ઉતારતા આવડે છે. આ વાળિયાનું દેરાસર આવું તીર્થ ધામ છે અને બહુ મસ્ત છે દેરાસર. તમે પાલિતાણા આવો ને એક વખત આ ડુંગરો ચડી જજો. અમે તો 4-5 વખત ચડી આવ્યા છીએ અને બહુ મસ્ત છે ડુંગરો. અત્યારે ચોમાસામાં બહુ મજા આવે ચડવાની. અને અમારે જો આ શાકભાજી ઉતારતા છે ને ડુંગરાની મોજ ઘણી હોય છે. છુપાને ડૂડી ગયા તે. જો ઋતિ છે ને જો સુંદડી ઓઢીને છે ને કામ કરે છે. બપોર આજે મૂળાની ભાજી બનાવવાની છે એટલે આપણે મૂળાના પાંદડા અને મૂળાનું કટિંગ કરી અને આપણે બાફી લીધું છે સરસ મજાનું. અને બાફીને પછી મેં સરસ મજાનું મૂળામાંથી ભાજીમાંથી છે ને પાણી કાઢી લીધું છે. એને આવી જો તાળી પાડે છે કે મને તાળી પાડતા આવડી ગયું છે. અને હવે તેલ ગરમ થઈ ગયું એટલે આપણે છે ને મૂળાની ભાજીમાં છે ને આપણે મરચું, હળદર, મીઠું અને ધાણા જીરું. અને હવે તેલ ગરમ થઈ ગયું એટલે છે ને આપણે રાઈ નાખી દીધી. રાઈ નાખીને આપણે છે ને આખું જીરું અને વઘાણી નાખી દઈશું. અને ક્યાં સુધી જો મારા મમ્મી છે ને છાશ બનાવે છે ઘરના દહીંની, બહુ મસ્ત બનાવે. અને હવે આપણે છે ને ધાણા જીરું અને વઘાણી નાખી દીધી. હવે લસણની કળી નાખી દઈશું અને લસણની કળીનો સ્વાદ બહુ મસ્ત આવે મૂળાની ભાજીમાં. હવે 2 મિનિટ ચડવા દઈશું. કે આયુષ આવી ગયો, મારે મૂળાની ભાજી ખાવી છે.
હું કહું 5 મિનિટ ખાય એટલે વઘાર નાખું. હવે કળિયું લસણની ચડી ગઈ છે અને આપણે ભાજીને એડ કરી દઈશું અને પછી હલાવી લઈશું. અને હવે બધા મસાલા ચડે 5 મિનિટ. હવે ચણાનો લોટ નાખી દઈશું આપણે થોડોક. હવે 5 મિનિટ ચડવા દઈશું એટલે બધો મસાલો અને ચણાનો લોટ ચડી જશે. અને પછી નાખી દઈશું કોથમરી અને કોથમરી નાખી દઈશું એટલે આપણી ભાજી થઈ ગઈ તૈયાર. અને મરચાં અને ફુલેવરનું શાક બનાવી નાખ્યું છે અને 2 શાક બનાવ્યા. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને જો મોળાની ભાજી, છાશ, મોળા, શીફળાના થાણા, મરચાં, ફુલેવરનું શાક અને ગરમ ગરમ રોટલી અને ફુલેવરનું શાક. હું આવીશ બે જમવા બેસી ગયા છે અને તમે બધા આવો જમવા. જો અમે બધા જ આવી છીએ વાડીએ. જો આવવાની બહુ મજા આવે. જો બાજરો તમને દેખાતો જ હશે, મોટો મોટો બાજરો છે. હું ગોતે છો તું? જો ભાઈ છે ને હોટી ગોતે છે, એને હોટી જોતી છે લીમડાની. કા હાલા આગળ એમાં આવા ઘર બનાવીને રમે છે. અને લોકેશન જો એકદમ મસ્ત. કાંઈક આયુષ આવ્યો તો જો આયુષભાઈ ની મસ્તી જો વાડિયા આવે એટલે આવી મસ્તી હોય. કા એટલે પાછો આવ્યો. જો બગલા કેટલા સરસ ઉડે છે. અને જો આ એવડા છે એને એવડાની ખેતી કરેલી છે, બહુ મસ્ત છે. જો શેત્રુ જો છે ને નજારો જો કેવો મસ્ત છે. વરસાદ અંધાર્યો છે.